લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં મીરા દરવાજાથી પટણી દરવાજા રોડ પર લોકો ગંદકી, ગટર અને ગંદા પાણીથી લોકો ત્રસ્ત. રાધનપુર શહેરમાં એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ શહેરના મુખ્ય વિસ્તારોમાં જ મૂળભૂત નાગરિક સુવિધાઓનો અભાવ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યો છે. મીરા દરવાજાથી લઈને પટણી દરવાજા રોડ પર, પ્રકાશ શોપિંગ સેન્ટર નજીક ઠેર ઠેર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, રોડ પર વહી રહેલું ગંદુ પાણી અને કાદવ કીચડના દ્રશ્યો સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર લાંબા સમયથી ગંદકી અને ગટર સમસ્યાથી પીડાઈ રહ્યો છે, છતાં નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ ગંભીર કામગીરી કરવામાં આવી નથી. રહીશોનો આક્ષેપ છે કે ઘણા વખત મૌખિક રજૂઆતો અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનના ડોઝ આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામ થયું નથી. રસ્તાની હાલત પણ એટલી જ ખરાબ જોવા મળી રહી છે. તૂટેલા રોડ રસ્તા, ગંદા પાણીના ખાબોચિયા અને કાદવ કીચડથી ભરાયેલા માર્ગોના કારણે વાહન ચાલકો, પદાચારીઓ અને મહિલાઓ અને વૃદ્ધો તથા સ્કૂલે જતા બાળકોને દરરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વેપારીઓ માટે આ સમસ્યા હવે દૈનિક માથાનો દુખાવો સમાન બની ગઈ છે. સ્થાનિકોમાં હવે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે જો શહેરના મધ્ય વિસ્તારમાં જ આવી હાલત હોય તો પછી વિકાસના દાવાઓનો કેટલા સચ્ચા માનવા? એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નેતાઓ અને શાસક પક્ષો વિકાસની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ વોર્ડ સ્તરે મૂળભૂત સુવિધાઓ માટે લોકો આજે પણ તરસી રહ્યા છે. ગંદકી અને ઉભરાતી ગટરોને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે હવે ફક્ત વચનો નહીં, પરંતુ જમીન પર કામ જોઈએ. લોકોમાં હવે સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ફક્ત ચૂંટણી સમયે વચનો નહીં, હવે કામ જોઈએ, નહીં તો જનતા જવાબ આપશે. રાજસ્થાની રહીશો અને વેપારીઓએ એક જ માંગ કરી છે કે અહીં લાંબા સમયથી ગટર અને ગંદકી અને ખરાબ રસ્તાની સમસ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે તંત્ર તાત્કાલિક કામ કરે. હાલ તો રાધનપુર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે મીરા દરવાજાથી પટણી દરવાજા રોડની દુર્દશા તંત્ર માટે અનેક સવાલો ઊભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર કાગળ પરના વિકાસથી બહાર આવી જમીન પર આ સમસ્યાનો ઉકેલ લાવે છે કે ફરી એકવાર પ્રજાને માત્ર આશ્વાસન જ આપશે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. મીરા દરવાજાથી પટણી દરવાજાવાળો વિસ્તાર બરાબર, આ લગાતાર 1.5 વર્ષથી આ સમસ્યા છે. ખાડાની પ્રશ્ન અમે લેખિતમાં અને મૌખિતમાં બધે રજૂઆત કરી. નગરપાલિકાની બહુમતીની સરકાર છે સત્તામાં, તો પણ આ કોઈ કામ કરતા નથી. અહીંયા કેટલા વિદ્યાર્થીઓ પડી ગયા, કેટલા બાપડા જાતા ગામડાવાળા લોકો પડે છે, કેટલાને નુકસાન થાય, રિક્ષાયું, સકડિયું, એક્સલું ભાગી જાય છે બરાબર. તોય આ લોકો કોઈ આ ખાડા કાંડ કરે છે, કોઈ સાંભળતું નથી. પાલિકામાં રજૂઆત કર્યા પછી તમને શું કહેવામાં આવે? હા, થઈ જશે. લેખિતમાં રજૂઆત કરી, અરજીઓ આપી ખૂબે બરાબર, આગળ વિડીયો આપા, બધું કરવું. એ કે થઈ જશે. કોઈ આવતું નહીં આટો મારવા, કોઈ ગટર કાઢવા આવતું નથી. ગટરે ફૂલ અત્યારે ચેકઅપ પડી છે ચારે બાજુ, એ પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે, પણ કોઈ આવતું નહીં આટો મારવા. આ દુકાનવાળા બધાય ત્રાસી ગયા છે આ સરકારથી. શું માંગ છે વેપારીઓની? વેપારીઓની માંગ છે એક જ કે આ રોડ બને અને રસ્તો બને ને આ ગટરની સાફ સફાઈ થાય, આ ખાડા બુરાય. આપનું પૂરું નામ? કાચી સોય અહેમદભાઈ. નમસ્કાર. આ આપણે ખડો પડેલો છે, એમાંથી 3-4 વર્ષથી આ ખડો પડ્યો છે બરાબર છે, તો કોઈ બુરવા નથી આવતા. સાહેબે જોઈ ગયા, રઘુરામના છોકરાને કીધું છે, તો કોઈ જોવા આવતા નથી. વારંવાર વિદ્યાર્થીઓ પડે છે ને અમે 2-3 વાર પડ્યા છીએ બરાબર છે, છતાં પણ કોઈ નગરપાલિકાવાળા ધ્યાન નથી દેતા. તો આટલી મહેરબાની કરીને કરજો. તો વિદ્યાર્થીઓ છે ને બહુ પડે છે. આજે 3 જણા બાઇકમાં પડ્યા છે બરાબર છે. તો આ લારીવાળાને અમને તકલીફ પડે છે, દુકાનવાળાને. તો આટલો અમારો આભાર છે. આટલો ખડો જરા પૂરી દેખ શકશો. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ સમસ્યા છે 1.5 વર્ષથી છે. રજૂઆત કઈ જગ્યાએ? રજૂઆત અમે 2 વખત 3 વખત કરી હતી. સાહેબ ખુદ જોવા આવ્યા હતા બરોબર છે. કેટલાને બતાવે તો ખાલી 2 ટ્રેક્ટર નાખીને ખડો બુર્યો નહીં, છતાંય એવો ને એવો ખડો પડી ગયો છે. છતાંય અમે એમને હવે 2 વાર 3 વાર અરજી કરી, પણ કોઈ અમારું ધ્યાન દેતા નથી. શું માંગ છે તમારી? હા, અમારે ખડો ગમે તેમ કરીને ખડો બુરાવો, વિદ્યાર્થીઓ પડે છે. આપનું નામ? નટુભાઈ સુથાર.